ગ્રામ પંચાયતમાં એક પણ વ્યક્તિ ઘર વિહોણો હોય, જમીન વિહોણો હોય, પ્લોટ વિહોણો હોય તો લેન્ડ કમિટીમાં 100 ચોરસ મીટરના પ્લોટ ફાળવવામાં આવે છે. અને બાકી જે જમીન વધે, એક પણ વ્યક્તિ જમીન વિહોણું ન વધે પછી જ જાહેર હરાજી કરવાની આવે છે. તો જેટલી જમીન વધી હોય જાહેર હરાજી માટે તાલુકા વિકાસ અધિકારી પોતે અથવા એનો પ્રતિનિધિ હાજર રહીને જાહેર હરાજી કરતો હોય છે. આ કેસમાં તલાટીએ કૌભાંડ કર્યું છે, એ નિર્વિવાદિત છે. એટલા માટે કે એ તો સરકારના નિયમો જાણતો હોય છે, એટલે એ પ્રજાને અથવા જે લાભાર્થી છે એને ગેરમાર્ગે દોડીને અથવા એકાદ બે વ્યક્તિઓને સાથે રાખીને આ આખું કૌભાંડ આચર્યું છે. એટલે એક જાતની સરકારી જમીનની લેન્ડ ગ્રેબિંગ ગણાય. અને એ લેન્ડ ગ્રેબિંગમાં તલાટીની જે ધરપકડ થઈ છે સાચી થઈ છે. અને આવું જે ગામમાં અથવા જે તાલુકામાં અથવા જે જિલ્લામાં બન્યું હોય એ ત્યાંના ધારાસભ્યની રજૂઆત આવે તો એને પણ રજૂઆત કરવી જોઈએ. અને તાલુકા પંચાયતના ચૂંટાયેલા પ્રમુખો દર ગુરુવારે ટીડીઓ સાથે તાલુકાના તલાટીઓની મિટિંગ રાખે છે. એમાં એના પત્રકો હોય છે, એમાં 1-1 ઇંચની જમીનનો વહીવટ કેમ થાય એના હિસાબો લેવાય છે. એટલે એ હિસાબો લેવામાં પણ તાલુકા પંચાયત ઉણપ જણાય. એટલે તાલુકા વિકાસ અધિકારીને પણ પૂછવું જોઈએ, પંચાયતના ચૂંટાયેલી બોડી હોય એને પણ પૂછવું જોઈએ. અને આ તલાટીની જે ધરપકડ થઈ છે એની સમગ્ર તપાસ થઈ અને જવાબદાર સામે કડકમાં કડક પગલાં લેવા જોઈએ.